ગુણ કોને કહેવાય? ગામ ગરાહ વાળો માણસ એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો કહું છું. ખાનદાનીમાં ખોરડું વયું ગયેલું છે. નાનપણમાં બાપ મરી ગયેલું. બાપનું નામ અવડું મોટું, દાદાનું નામ અવડું મોટું. સાહેબ રોટલે ઘર ખરસાઈ ગયેલું. જ્યાં સુધી 15ની પંગત ન બેહે ત્યાં સુધી એના બાપને રોટલો નહોતો ઉગતો. ગામનો ગરાહ વયો ગયેલો. ગામની જમીન પણ વેચાઈ ગયેલી. અને પોતાના જૂના, જો મેઘાણી લખે છે આ વાત સાહેબ, પોતાના ઘરની ઓહરીએ થાંભલીને ટેકો દઈને 22 વર્ષનો યુવાન, હજી મૂછનો દોરો ફૂટ્યો છે સાહેબ, કાગળ વાંચે છે. કાગળ આવ્યો છે. કાગળમાં લખ્યું છે, સાંભળજો આ વાત હો. કારણ નાનપણનું વ્યવહાર થઈ ગયેલું અને આવો જ કઈક રોગશાળો ત્યારે આવેલો મરકી જેવો, એમાં મા બાપ બે ગુજરી ગયેલા. ખોરડું ખાનદાન ને સાહેબ, એટલે ઓલા લોકો હવે આ એક જ હતો, જમીન જાયદાદ તો હતી નહીં કાંઈ, પણ થોડો ઘણો સંબંધ પકડી રાખવા, કાંઈક બાનું તો જોવે ને સંબંધ તોડવા માટે. એટલે હવે મેઘાણી આ બધી ચોખવટ ને હું એક આ વાત કરું છું કે આ માટે ટપાલ ન્યાલી પત્ર કાગળ આવે છે. અને આપણે હવે જમાય કે કોઈ બોલે છે, પેલા તો ભાણેજ જ કહેતા, ભાણુભાઈ અંદર લખેલું, ભાણુભાઈને માલુમ થાય. આવતી બીજ સુધીમાં 1000 કોરી, 1000 રાણી સિક્કો લઈને અહીંયા આવી જજો. બીજ પછી જો આવશો તો અમે સંબંધ પૂરો કરી નાખશું. માટે મહેરબાની કરીને પછી ક્યારે આવતા નહીં. ઓલાય નક્કી કરેલું કે 1000 કાઢશે ક્યાંથી? આ રૂપિયો તેથી મળે નહીં સાહેબ, 1000 કાઢવા ક્યાંથી? અને ખાનદાન માણસનો દીકરો લે કે હા સંબંધ તૂટે નો વાંધો નહીં, પણ પરગડામાં વાતું થાય ફલાણાનો સંબંધ તૂટી ગયો. આ એક કિંમત હતી ને સાહેબ. હવે હા બોલજો, નગર શેઠની પેઢીએ ગયું. શેઠ આવો ભાઈ, કારણ કે ઓળખતા હતા કોનો દીકરો છે. શેઠ ઓળખતા હતા. બોલ મારા બાપ 1000 રૂપિયા જોઈએ. 1000? હા શેઠ. પણ ગાડાભાઈ શેના ઉપર આપો તને? તારે તો એક ખોરડું છે ગામમાં, હવે બાકી તો જમીન છે નહીં, શેના ઉપર હું ધિરાણ કરું? છોકરાની આંખમાં જળજળી આવ્યા સાહેબ. સાંભળજો, મારા બાપની ખાનદાની ઉપર મારે જોવે છે. એ ગીરવે મૂકવીશ મારા બાપની ખાનદાની. જો તું મારા બાપને ઓળખતો હો. અને ત્યારે શેઠે કીધું કે તારા બાપને નહીં, તારા બાપાને ઓળખ દોસ્ત. ના નહીં પાડું, ઊભો નહીં થવા દો, પણ વાણિયાનો દીકરો ને 1-2 લીટી લખી લો કે લખી લ્યો. હા ભળજો, વાત હવે શરૂ થાય છે. શું ખુમારી સાહેબ પડી છે વાતોમાં. પત્ર લખ્યો, દસ્તાવેજ. કોક દી સમય મળે ને તો આખી વાર્તા વાંચવી હોય. ઝવેરચંદ મેઘાણીના દસ્તાવેજ નામનો આ પ્રસંગ છે. દસ્તાવેજ લખાણો કે દસ્તાવેજ કરલો કે લખી લ્યો, લખાણો પત્ર. અને શેઠને જે લખવું હતું એ લખીને કીધું લે કર નાખ છે, વાંચી લે. હવે હા વાંચ્યું માણસ, એમાં લખ્યું હતું ફલાણા ભાઈનો હું દીકરો શેઠ પાસેથી 1000 રૂપિયા લઉં છું. મારા લગ્નના પ્રસંગ છે, પણ જ્યાં સુધી હું આ 1000 રૂપિયા નહીં ભરું ત્યાં સુધી પરણેતરને જઈને મારા ઘરે લાવું છું. એ જ્યાં સુધી 1000 ન ભરું ત્યાં સુધી કાંઈ મારી બેન હશે ને કાંઈ મારી માં હશે. સાહેબ અંધારા આવી ગયા યુવાનને, પણ બાપના નામ ઉપર સાહેબ સહી એ શેઠ એમ પણ લે કરી સહી. 1000 આપ્યા, લગ્ન ટૂંકમાં થયા. પુરુષ કોઈ દી મળવા આવતું, પણ ઓલી ખાનદાન બાપની દીકરીઓ સાહેબ આવીને તો પછી ખોરડા હણગારવાના હતા, કારણ કે અહીંયા તો માએ નહોતી ને બેને નહોતી સાહેબ. પણ ખાનદાન બાપની દીકરી પરણીને આવી, પેલા તો સાહેબ એને ખોરડાને હણગાર્યું, ઓળીપા કર્યા, ઘરે ઘરે ગાર્યું કરી. 15 દિના વાણા વયા ગયા. અને એની માથે કહેવા ગયો સાહેબ ચોમાસું આવવાની તૈયારી.
અખાત્રી ગઈ, ગણેશ ચોથ ગઈ, વૈશાખ ગયો, પણ ઓરડાની અંદર પુરુષ સૂવે છે તો વચ્ચે તલવાર મૂકીને સૂવે છે. બાઈ સમજી ગયેલી તલવાર પડી છે ને, મારે તલવાર ને અડાય નહીં, આમાં કઈક ભેદ છે. પણ સાહેબ એક દી રહેવાનું નહીં. એક દી એટલું કીધું, સાંભળો છો? કે હા બોલો ને. ખાલી દીવો સાક્ષી છે હો સાહેબ ઓરડામાં. કઈ બોલું તો વાંધો નહીં કે ના બોલ. 3 મહિના માથે લઈ ગયા છે. મારા બાપે 1000 લીધા એનું વેર વાળો છે. અરે ગાંડી, તારો બાપ મારો મામો છે, હું શેનો વેર વાળો? તલવાર કેમ આડી મૂકો છો? અણગમો છે? અને અણગમો હોય તો તમે આ સમયમાં 1000 રૂપિયા ભરો નહીં. અને કામ મારા બાપે લીધેલા રૂપિયાનો વેર વાળો છો ન કેવો તો તમને બ્રહ્મત્યાનું પાપ છે. આજ મારે ખુલાસો જોવે, પણ હું મારી લાશ જાય મારા બાપને ઘેર, હું જાય નહીં પાછી. તારા ગાળ ગોળી પા કરી કરીને ભાવ કાઢી નાખી, પણ તારું ખોરડું મૂકીને જાય નહીં. કામના ખોરડામાં ભંડારી દે. ચોખવટ કરો. આજ દસ્તાવેજ કાઢે છે પુરુષ. લ્યો વાંચી લ્યો. દીવાને અજવાળે જ્યાં એની પત્નીએ વાંચ્યું કે 1000 રૂપિયા ન ભરો ત્યાં સુધી કા માં હશે ને કા બહેન હશે. હા, ધણી વાત ન કરી તે મને એમ કરી અને ડોકમાં હાથ નાખ્યો. અને ત્યાં એના ધણી કે હા હા, તારા ઘરેણા વેચી અને પછી જો હું ભરું એવો હું નમૂલો માણા નથી. એ તો મારા કાંડાના કવશે હું ભરીશ. તાક હું ઘરેણા વેચી અને શેઠને ભરવા હાટું ઘરેણા નથી કાઢતી. કે તો કે આલે આ ઘરેણા, આના 2 ઘોડા લ્યો. તમારી પાસે તો પુરુષનો પોશાક છે જ, પણ મારા માટે પુરુષનો પોશાક લ્યો. તમારા માટે તો સાફો છે, પણ મારા માટે પણ સાફો લ્યો. અને તમારી પાસે તો આ તલવાર છે, પણ મારા માટે તલવાર નો. અને 2 ભાઈબંધથી નીકળી જાય પરદેશ કમાવા માટે. અને એક હું ને એક તમે 2 જ ખબર પડે, બાકી દુનિયાને ખબર ન પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે. અને એવી રીતે ન જોયું તો ભારત વર્ષની સ્ત્રીની મને આણ છે. સાહેબ 2 આવી રીતે હવારમાં તૈયાર થઈને નીકળ્યા. વિધાતા ગોથું ખાઈ ગઈ કે મેં આને સ્ત્રી બનાવી થી પુરુષ બનાવ્યો હતો. સાહેબ વિધાતા ગોથું ખાઈ જાય પછી શું ઘટે એમાં? અને 2 જણા ખોડલી રમાડતા રમાડતા 2 ના મોઢાના તેજ કઈક જુદા લાગે. અને એમાં બાદશાહ હામાં મળે છે. અને આવા 2 તરવરિયા યુવાનને જોયા કે જવાનો ક્યાંના છો? ફલાણા ગામના. કઈ બાજુ? ખબર નહીં. શું કામ નીકળ્યા છો? કામ માટે. મારી ચાકરી કરશો? પણ ચાકરી કરવા નીકળ્યા છે. આવી જાઓ મારા જનાન ખાન, મારા મહેલની ચોકીદાર તરીકે. અને 2 જણા ચોકીદાર તરીકે સાહેબ રાખી દીધા. અને એમાંય બરોબર તમને કહું ને કે આહાડ અને આહાડની જાય એલી મંડાણી. અને 2 જણા રાતના જરૂખા ઉપર એમ કહેવાય કે એક આ ખૂણે ને એક આ ખૂણે ઉઘાડી તલવારે ચોક્યું કરે છે. સ્ત્રી છે ને સાહેબ, વરસાદની એલી મંડાણી રાતનો બપૈયો પીયું 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 બોલે છે. અને આખરે આ નવોઢા છે સાહેબ. સ્ત્રી થોડીક થરેરી પણ પાછા ડગલા લીધા. હાય હાય આગળ મારે વર્ષા ઋતુ મને પાસે લઈ જા. અને પછી બપૈયાને કહે છે, બપૈયા પીયું પીયું ન બોલ, પીયું પરદેશ. આ હામો નથી, પરદેશ માનીને બેસ. અને દુહાનું અંતરાનું પૂરું થવું, બેગમનું જાગવું. જાતવાન ભેદવાન બાઈ શબ્દને સમજનાર બેગમ સમજી ગઈ કે આ 2 માં ભેદ છે. બાદશાહ જગાડે છે કે કોને રાખ્યા છે? કે 2 યુવાનો બરાબર? કે બરાબર, પણ ભેદ છે. બાદશાહે કીધું ભેદ હોય તો કટકા કરો. તો કટકા કરવાનો ભેદ નથી, હાંધવાનો ભેદ છે. શબ્દ નહીં મારા પાસે.
જહાપના આ કટકા કરવાનો ભેદ નથી કે તો એક વિજોગણ છે અને એક વિજોગી છે. હવારમાં રાજ મહેલમાં બોલાવ્યા, પોતાના મહેલમાં, સભામાં નહીં, બેયને બોલાવ્યા. સાચું કહો, તમે કોણ છો? જ્યાં આપણા બાદશાહ સલામત કે તમે જ કહેતા ને કે અમે બે ભાઈઓ છે. હા ભાઈઓ, પણ મામા ફૂઈના, મામા ફૂઈના બે ભાઈઓ છે. ભારું હું એને ફૂઈનો દીકરો છું, એ મારા મામાનો દીકરો છે. કે ના, હજી ભેદ છે. પણ તે ઓળખાતા નથી, એટલે એની પરીક્ષા કરવા માટે સાહેબ દૂધ ઉકળતું મૂક્યું અને બે જણાને સામે દૂધ મૂક્યું એમણે, અને પછી વાતવે ચડાવી દીધા. અને એમાં દૂધ ઉભરાણું અને એકથી કહેવાય ગયું દૂધ ઉભરાય છે. અને ત્યારે કીધું તો તું સ્ત્રી જુઓ. અને ભેદ ખુલ્યો. અને પછી બાદશાહે કીધું હવે વાત કરો, તમે હવે મારા પરિવારના છો, હવે મને વાત કરો. દસ્તાવેજ દેખાડે છે, આ મારો દસ્તાવેજ, એટલે બે કમાવા નીકળ્યા છે. રાજાએ કીધું, બાદશાહે કીધું કે અત્યારે જ ભરી દઈ. તક ઉપકારથી ભરાય એવો વાત નથી, સમય આવે તો જ થાય, એમાં બીજું કાંઈ ન થાય. અને પછી અતિ ભરોસો બેઠો, બેયને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યા. આજ જંગલમાં સિંહનો શિકાર કરવા બાદશાહને આવવું, બાદશાહનું નિશાન ચૂકાણું અને ઘ્યા 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 કરતા હાવજ એમ કહેવાય કે બાદશાહની માથે જ્યાં તડપ મારવા ગયા ત્યાં તો ચકર 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 થતી એમ કહેવાય કે બરસી છે એ હાવજના કાળજામાં પડવી, હાવજનો ઘા થાવો. એ બરસીનો ઘા કરનાર કોઈ નહોતું, ઓલી બાઈ હતી. અને રાજાને બચાવી લીધો. અને પછી રાજા પોતાના રાજભવનમાં લઈ જઈને કીધું કે આમ તમને ન દેવાય, પણ ઇનામ તરીકે દેવાય ને, તમને બે જણાને મારા તરફથી 5,000ની પેરામણી કરું છું. અને હવે અનુકૂળ હોય તો આ દરબાર તમારો છે, નહીતર મારો બાપ તમને રામ રામ, તમારી જે કઈ જમીન જાયદાદ વેચાણી પાછી લઈ લ્યો. અને રાજાને 1000 ભરી ગયો. મારો કહેવાનો અર્થ એ છે કે એ રીતે 1000 લઈને દસ્તાવેજના કાગળ ફાડ્યા હોય, આ ગુણની વાત છે, આમાં રૂપની વાત નથી. મારો કહેવાનો સૂર એ છે. એટલે માણસમાં ગુણ જોવે છે. એટલે કહીને ગુણ ઈ તો ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય કાગા, ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી. પણ ગુણ માથે ગુણ કરે ઈ તો વ્યવહારા વટ. ગુણ માથે ગુણ કરે ઈ વ્યવહારા વટ, પણ અવગુણ માથે ગુણ કરે ઈ ક્ષત્રિયા વટ. સાહેબ હે, ઈ માણસ ખરાબ કરતો જતો હોય, પણ આ માણસ ઈ ખરાબ ન કરે. ઓલો કેમ વીંચી તણાતો જતો હતો ને એક સંતને વીંચી તડપતો હતો, પાણીમાં તડફડિયા મારતો હતો. એટલે સંતને ધ્યાન ગયું, ઘરે રે બિચારો તડફડે મરી જશે. એટલે સંતે જાય વીંચીને બચાવવા માટે હાથ નાખ્યો, પણ વીંચીને તો સ્વભાવ હોય ને ડંખ મારવાનો. વીંચીએ ડંખ માર્યો, ઝટકો લાગી ગયો હાથમાં લઈ, વીંચી પડી ગયો. પાછો મળ્યો પાણીમાં તડફડ થવા, પાછો હાથ નાખ્યો, પાછો ડંખ માર્યો, પાછો વીંચી હાથમાં લઈ મુકાઈ ગયો, પાણીમાં પડ્યો. ત્રીજી વાર હાથ નાખવા ગયા ત્યારે સામે ઉભેલા એક વ્યક્તિએ કીધું, મહારાજ માફ કરજો, આપકો પતા નહીં હોગા એ बिच्छू है, उसका स्वभाव है काटने का. અત્યારે સંતે કીધું હતું, मुझे पता है वो बिच्छू है, उसका स्वभाव है काटना. मैं एक संत हूँ, मेरा स्वभाव है तारना. મારાને બારો કાઢો. ઈ જો ઈ ઝેરી જો એનો સ્વભાવ ન મૂકી શકતો હોય તો હું સંત કેમ સ્વભાવ મૂકી શકું? ઈ તો ડંખ મારે, એમ અમુક ડંખ મારશે જ. આપણે આપણો સ્વભાવ ન છોડી દેવાય સાહેબ. એટલે જીવનમાં હસમુખા હેતાવળા, મરકીને કાઢે વેણ. બસ માણસ હસમુખો થાય, આનંદી થાય. એક ભાઈ ને જેલમાંથી ટૂંકમાં છૂટો થયો, 5-10 વર્ષે, જે વર્ષે છોયું. તો ઘરે આવતા હતા ને, ઘરે તો એનો દીકરો જોઈ ગયો, બાપા છૂટી ગયા ને આવે છે ઘરે. તો દોડીને આવ્યો, મમ્મી મમ્મી મારા બાપા આવે. તો ઓલો બિચારો જે આવ્યો ને, ત્યાં તો ભાઈ ઉપાડો લીધો. ટાટિયો ક્યાંય ટકે, ક્યાંય છા ખોટી. ઓલો પાછો વયો ગયો, મરી જવું બાકી રહેવાય નહીં. ક્યાંય રોકાતા જ નથી. ઓલે એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આગ લાગી ગઈ ને એટલે લગભગ બધા મજૂર કોઈ બારા ન નીકળી શક્યા.
એટલે ભાઈ આવડું મોટો અકસ્માત થયો એટલે કંપનીના માલિકે તરત સરકારમાં વાત કરીને કીધું કે આ બધો હોબાળો થાય કંઈક તાત્કાલિક કરો. એટલે તાત્કાલિક આના કંપનીના માલિકે દરેકના ખાતામાં 20-20 લાખ રૂપિયા કંપની તરફથી નાખી દીધા. બેન ટીવીમાં જોવે, એ મજૂર હતો ને 20 લાખ રૂપિયા. ત્યાં થોડીક વાર થઈ તો ઓલો ઘીરે આવ્યો, ડોરબેલ દબાયો હતા તો બોલો કેમ તમારી કંપનીમાં તો આ બધું હળકી ગયું ને? એ કે હું માવો ખાવા બહાર ગયો હતો. હા બાઈ ખીજાણી, તમને 10 વાર કીધું માવા બેન કરો, માવા બેન કરો. માવા મારી નાખ્યા, હજી માવા મુકતા નથી. બોલો હા હા હા, એક વ્યસન આને જીવાડી દીધો. બોલો ખરેખર એક ભાઈ વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ હતો સાહેબ, વ્યસન મુક્તિ માટે. એટલે એક ડોલમાં દારૂ ભર્યો અને એક ડોલમાં પાણી ભર્યું અને ગધેડાને લાવ્યા. એટલે ગધેડે સૂંઘીને દારૂ ન પીધો, પાણી પીધું. એટલે વ્યસનવાળા આપ જે વ્યસન મુક્તિના અધિકારીઓ હતા એ એવું કહેવા માગતા હતા કે ગધેડાય નથી પીતા. પછી જાહેરમાં પૂછ્યું છે, કારણ કે બધા નશા બેઠેલા હતા ને, ચાલો મિત્રો શું તમે આમાં સમજ્યા? તો એકદમ ઉભું થાય કે ગધેડો હોય એ દારૂ ન પીવે. હવે જેને સીધું જ લેવું હોય તમે શું કરો? તમે આમ હવે આમ 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 એલા હોય હા, જ્યાં ગુણનો સાટો જ ન હોય તમે શું કરજો? મેઘાણી આની વાર્તાઓ થોડા લખે કાંઈ. ઓલા અધિકારીઓએ એટલા બધા કાર્યક્રમ કર્યો, ડોલું ભર્યું. હા ને પીધેલો ઉભો છે સાહેબ, ગધેડો હોય ને એ દારૂ ન પીવે. ઓલા સાહેબ એવું કહેવા માગે કે ભાઈ ગધેડાય નથી પીતા, માણસ શું કામ પીવો છો કહેતા થાય. પણ જેને સીધું જ લઈ લેવું હોય ને લાગુ જ પડવું. એક જણો મારી પાસે આવ્યો, મને કે મારે ભાઈ તમે બધા વાતો કરો, કથા સાંભળો, ભજન સાંભળો, સાત્વિક જીવન જીવો, એવું કાંઈ ન હોય. મને કે ટેસડો કરી લેવાય, એક જ વાર માણસ થાય સાંભળે, બાકી કૂચર્યા ને બધું આપણે થવાના છીએ. ભૂણા નહીં થાય એવું લાગે એકદમ થવાના છીએ. દરેક યોનિમાં આપણે પસાર થવાનું, એટલે મજા કરી લેવાય. મેં કીધું એવું નથી, હારા માણા આપણે સારું જીવીએ ને તો મેં કીધું કૂતરાય થાય જ તે, પણ એ કૂતરા રિલાયન્સવાળા ના થાય. હિરોઈનું રમાડે તારી ડોરી. હા પોપટ થાય, પક્ષી થાય જ તે, પણ એક સંતની ઝૂંપડી ના થાય. એટલે જાગીને તરત રામ પોપટે સીતારામ સીતારામ. મેં કીધું આ માણસમાં તમે આ માણસની યોનિમાં જ્યારે તમે આવ્યા છો ત્યારે આની અંદર સત્કાર્ય કરી લો એટલે તમામ યોનિ સુધારવાનું કામ છે. તમારા લક્ષ 84ના ફેરા સુધારવા માટે માણસ બનવાનું છે, બાકી ભૂણા થવાના જ છે. આ ગેરસમજ થાય ને ત્યાં સાહેબ ડખો થાય. ગેરસમજ જ્યાં થાય ને, બહુ સરસ એક ગોવિંદભાઈ પાલિયાનું એક રૂપક છે, કવિતા છે, એણે કવિતા બનાવેલી છે. કવિતા હું આખી નહીં ગાઉં, પણ ગોવિંદભાઈ એક બહુ સરસ લખ્યું, બહુ મજા આવે. ગોવિંદભાઈ પાલિયા, જો આપણે બધા જેટલા છે ને એમાંય ભૂંડ જેવું કોઈ ગોબરું નહીં, પણ સાહેબ એની જેવું કોઈ તાલમાં નહીં હો. એનું હાલવાનું તાલમાં, ઘઉંવાનું તાલમાં. આપણે એમાં ખાસ કરીને આપણે રાજુલાના પાણાનો જે ઘરનો ખૂણો પડતો હોય ને શીપીરીઓનો, એ જે ખૂણે ઊભો ઊભો ભૂણું જે, હા હકીકત કોઈ હીરોની તાકાત નહીં છટકું કરીએ કરી દે. પણ ગેરસમજ બધાને હેરાન કરે છે. જ્યાં ગેરસમજને ઉતાવળ થઈ જાય ને, એક જણે 4 કોથળી લીધી, 2 કોથળી પી ગયો, એક કોથળી 2 પેન્ટના ખિસ્સામાં નાખી, લેંઘાના ખિસ્સામાં, અને 2 કોથળી પી ગયેલો એટલે એ લાલ સટક તો થઈ ગયો. અને જાણે કેમ 2 ખિસ્સામાં એક બોમ્બ હોય, એ 2 ખિસ્સામાં એક ઓલી કોથળીઓ ને લેંઘાના ખિસ્સામાં ઉભેલો ને એમાં પોલીસની ગાડી ભાળી ગઈ. મારા દીકરા કે બાતમી દઈ દીધી તો પડખે ગટર હતી, ત્રાહો ઉભો રહીને 2 ખિસ્સામાં કોથળી મારીને 2ને અંગૂઠા મારીને આમ ફોડી નાખી, ગટરમાં નાખી દીધી. ઉભો રહી ગયો ટેસથી. ત્યાં પોલીસની ગાડી ઉભી રહી. એ રવજીભાઈનું ઘર ક્યાં આવ્યું? રવજીભાઈનું ઘર
તાકે આગળથી બીજા ખાસામાં ચોથું ઘર તો સાહેબને ગમદીને ગાડી વીજી ઓલો કે હાલે એ તો એ સરનામું પૂછતા હતા મેં ખોટી ઢોળી નાખ્યું આ ગેરસમજમાં ઢોળાઈ ગયું હવે તો એ માલ પાછો મળે નહીં હવે એમાં ભૂંડો આવ્યો ભૂંડો અને વકરેલો દાંતળી એવડી થઈ ગયેલી હોય અને એનું મોઢું છે ને સાહેબ ફૂટવાલ જેવું હોય ફૂટવાલ જેને જોયું હોય એને ખબર હોય અને એ થતા એ ન્યા ફૂટવાલ સોટ્યો અને હરાડ એક હેરડો કારણ કે એને નવો માલ લાગ્યો હાવ એક હબડકો સાહેબ બીજો હબડકો લીધો તા તો ભૂણાની આખું મળી રમવા અને આમાં કાન મળ્યા આમાં માથે ફરવા ભૂણીને ચૂક મારા સ્વામિનાથને તેજ આવ્યું ક્યાંથી આ ભૂણીનાને તેજ આવ્યું ક્યાંથી હાવ સ્વામિનાથ બોલાવીશ નહીં મને હબડકો લેવા દે અને જા ચોથો હબડકો લીધો તા તો ભૂંડની આખું આમ જો પગથી માથે રેમાંડ થઈ હે ભૂંડણી ક્યાં ગયા કૂતરીના બધાય કેદું ના આપણને સૂથે છે એક ડાઘાના સોયત્રા ન કાઢું તો કૂતરાનો વહ ન કાઢું તો ભૂંડણીના પેટનો નહીં આજ મારી માનું ધાવણ દેખાડી દઉં અને બજારમાં સીડ્યો પણ સાહેબ કૂતરો દાંતળીએ સીડ્યો નથી ને શીર્યો નથી સરાડ ખહુરિયા તો આખેલી બે ગયા કે આ ભૂંડ હુરા તને સીડ્યો આમાં ન ઝપટમાં ન હોવાય એક શેરીમાં કૂતરું ન મળે ભૂંડને કીધું જોયું ભાઈડાના ઝપાટા પણ કે સ્વામીના ઢીલા પડો આપણે ન કરાયો નહીં હજી બોલાવી લે ડાખા હોય ગમે એ બોલાય અને બરોબર તાનમાં ભૂણો ઉભેલો અને એમાં ખાલી સરદારજીની આખેલી પાઘડી દેખાણી સરદારજીની પાઘડી દેખાણી ને આનો ઉતરી ગયું ભૂલને કે સ્વામિનાથને દીકરી થામાં નીકળાય તારો ડોહો આવે આગળ પગમાં દોરી અને 407માં વૈયા દવાના થઈ આનો ઉતરી ગયો ને એ તમને આમ જો હિમાળામાં વૈયો ગયો બાવળની કાંઠમાં લઈ આમ મોઢું રાખીને કાન કરીને જોવે તા ઓલો બોલ્યો સરદારજી તાળા કુશી રિપેર કરવા પાછી ગેરસમજ થઈ બોલો આને એમ કે પકડવા વાળો આવ્યો તો તાળા કુશી વાળો નીકળ્યો એટલે જીવનમાં જ્યાં ગેરસમજ થઈ જાય ત્યાં પણ તકલીફ પડતી હોય છે અને જ્યાં ભરોસો ન રહે ત્યારે પણ માણસને ગેરસમજ થતી હોય છે એટલે જેના ઉજળા વિચાર હોય અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખ જો કોયલ બોલે ને જગ રીજે રૂપથી ગુણ વાળા વાત એ હતી સાહેબ એક નાનો એક મને પ્રસંગ ગમે છે